નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર અત્યારે જે એડમિશન ચાલે છે જાન્યુઆરી 2024 સેશન્સ માટેનું એક મિત્રો અગત્યની સૂચના તમને આપી છે. એના માટે જ આપણે આ વિડીયો બનાવેલો છે. ઓકે મિત્રો, એ અગત્યની સૂચના શું છે તો કે જસ્ટ તમને બ્રીફ કરી દઈએ તો કે મિત્રો અત્યારે તમને ખ્યાલ હશે કે જાન્યુઆરી 2024નું એડમિશન ચાલે છે. તો એની જે છેલ્લી તારીખ છે મિત્રો એ ક્યાર સુધી છે. ઓકે, પોર્ટલ પર એની લાસ્ટ ડેટ શું અપડેટ થયેલી છે એટલે કે વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય કે આ તારીખ પહેલાં એમને એડમિશન લઈ લેવાનું છે. ઓકે, જસ્ટ એડમિશનની જે છેલ્લી તારીખ છે એના વિશે તમને અપડેટ આપી છે. મિત્રો આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર જે જગ્યાએ આ વસ્તુ અપડેટ થયેલી છે એની ડેટ્સ ત્યાં હું ડાયરેક્ટલી તમને લઈ જઈશ, ત્યાંથી બતાવી દઈશ એટલે તમને આ વસ્તુનો આઈડિયા આવી જશે. ઓકે, તો આપણે ડાયરેક્ટલી અત્યારે જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. ઓકે, જો મિત્રો અત્યારે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી કરી દેજો, કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય એ આપણે તમને આપણા યુટ્યુબ ચેનલ થ્રી આપીએ છીએ. અને સાથે સાથે આપણું એક વોટ્સઅપ ચેનલ બી છે જેની લિંક બી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ જજો, કારણ કે એ રીતની અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયોને. હવે ડાયરેક્ટલી જઈશું આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી એ વસ્તુને સમજી લઈશું. ચાલો, તો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર આમાં ઓપન કર્યું છે. આના ઉપર આપણે જઈને સર્ચ કરીશું BAOU. ઓકે, પછી આપણી મેઇન લિંક આવશે, એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે યુનિવર્સિટીનું મેઇન પોર્ટલ જે તમારી સમક્ષ ઓપન થઈ જશે. હવે આમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે અને એની અંદર આજે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે એમાં તમે જોઈ શકો છો કે જાન્યુઆરી 2026 એડમિશન ટર્મ લાસ્ટ ડેટ ઇઝ 30 માર્ચ 2026. ક્લિયરલી મિત્રો અહીંયા મેન્શન છે કે જાન્યુઆરી 2026 એડમિશન ટર્મ લાસ્ટ ડેટ ઇઝ 30/3/2026, એટલે કે 30 માર્ચ 2026 સુધી તમે અત્યારે જાન્યુઆરી 2026 સેશન્સ માટે એડમિશનના ફોર્મ ભરી શકો છો. ઓકે મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન્સ આવશે આ વિડીયો પછી કે અત્યારે જે એડમિશન છે એ કોના માટે છે. તો જો મિત્રો તમને ક્લેરિફાઈ કરી દઈએ કે આમાં એડમિશન જો છે બધા જ લોકો લઈ શકે. જેમ કે ફર્સ્ટ યરની અંદર, જેમ કે જસ્ટ હું તમને BAની વાત કરું, ઓકે, બેચલર ઓફ આર્ટ્સની વાત કરીએ તો બેચલર ઓફ આર્ટ્સની અંદર કેવું હોય કે જો તમે ફર્સ્ટ યરમાં એડમિશન અત્યારે લો છો, ઓકે, જાન્યુઆરી 2026 સેશન્સની અંદર, તો તમે આમાં લઈ શકો છો. અથવા તો તમે પાછળના વર્ષે ઓલરેડી ફર્સ્ટ યરમાં એડમિશન લીધું હતું જાન્યુઆરી 2025 સેશન્સની અંદર, હવે તમારું એક વર્ષ પૂરું થઈ ગયું છે. ઓકે, હવે તમારે નેક્સ્ટ યરમાં એડમિશન લેવું છે સેકન્ડ યરમાં, તો તમે અત્યારે આ ફોર્મ ભરી શકો છો. અથવા તો તમારું ફર્સ્ટ યર સેકન્ડ યર પતી ગયું છે જાન્યુઆરી 2024-25 સેશન્સની અંદર, તો અત્યારે જાન્યુઆરી 2026 સેશન્સની અંદર તમે TYBAનું ફોર્મ ભરી શકો છો. ઓકે, ક્લિયર છે મિત્રો આ વસ્તુ? તો મારા ખ્યાલથી આ વસ્તુ તમને અહીંયા ક્લિયર થઈ ગઈ છે કે કોણ એડમિશન લઈ શકે છે. જસ્ટ આપણે એક એક્ઝામ્પલ થ્રુ આપણે આ વસ્તુને સમજી લીધી છે. તો મિત્રો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમનું અત્યારે એડમિશન બાકી હોય અથવા તો તમને ફર્સ્ટ ટાઈમ અત્યારે એડમિશન લેવું હોય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર, તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો. તો 30 માર્ચ 2026 સુધી તમે એડમિશનના ફોર્મ ભરી શકો છો. ક્લિયરલી મેન્શન છે અહીંયા, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જાન્યુઆરી 2026 સેશન્સ એડમિશન ટર્મ લાસ્ટ ડેટ ઇઝ 30/3/2026. તો તમારા બધા ફ્રેન્ડ્સ જોડે આ માહિતીને શેર કરી દેજો. ઓકે, અને બીજું મિત્રો, ઘણા બધા વિડીયોઝની અંદર કમેન્ટ આવે છે કે એડમિશન લીધા પછીની આખી પ્રોસેસ શું હોય છે. ઓકે, જસ્ટ મિત્રો જેમ કે મેં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી BA કરેલું છે, તો તમને શોર્ટમાં આપણે કહી દઈએ કે પ્રોસેસ કઈ રીતે થાય છે. આખા વર્ષની દરમિયાન તમારે કઈ રીતે કામ કરવાનું હોય છે, કઈ રીતે તમારે સ્ટડી કરવાનું હોય છે, આખી પ્રોસેસ સાયકલ શું છે. તો જસ્ટ સમજીએ. તો જેમ કે તમે અત્યારે એડમિશન ફોર્મ ભરો છો, ધારો કે ફર્સ્ટ યરની અંદર તમે અત્યારે એડમિશન ફોર્મ ભર્યું BAની અંદર, જેમ કે મેં BA કર્યું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી, તમને BA વિશે સમજાવી દઉં કે બેચલર ઓફ આર્ટ્સની અંદર આખી પ્રોસેસ સાયકલ કઈ રીતે હોય છે. તો અત્યારે તમે એડમિશન ફોર્મ ભર્યું, એડમિશન ફોર્મ ભર્યા પછી તમારું એડમિશન કન્ફર્મેશન લેટર આવશે કે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે, પ્લસ તમારું આઈ કાર્ડ આવશે. એ પોર્ટલ પર જ મિત્રો આવશે, એની અપડેટ્સ પોર્ટલ પર જ આવતી રહેશે. એટલે આ જે મિત્રો પોર્ટલ છે તમારે ઓપન કરીને દિવસમાં એક વખત જોઈ લેવાનું કે નવી અપડેટ આવેલી છે. એડમિશન સેક્શનમાં જઈને, અનાઉન્સમેન્ટ સેક્શનમાં જઈને ઇમ્પોર્ટન્ટ ડેટ્સ તમારે એક વખત જોઈ લેવાની. એડમિશનના ફોર્મ ભર્યું, એડમિશન કન્ફર્મેશન લેટર ને આઈ કાર્ડ આવ્યું, એના પછી શું? તો એના પછી તમારે અસાઇનમેન્ટ લખવા પડે છે. જો મિત્રો અસાઇનમેન્ટ લખવું કમ્પલસરી છે. મિત્રો તમે તમારા માઇન્ડની અંદર એવો ખ્યાલ આવશે કે ભાઈ અસાઇનમેન્ટ કઈ રીતે લખવા, ક્યાંથી તમને મળશે, ક્યાંથી ખબર પડશે કે મારે અસાઇનમેન્ટ લખવાના છે, કયા ક્વેશ્ચન્સ પેપર આવશે એની અંદર. તો મિત્રો બધી જ વસ્તુ પોર્ટલ પર અવેલેબલ છે. અસાઇનમેન્ટનું સેક્શન છે, એની અંદર જવાનું, અસાઇનમેન્ટ જે છે એ તમારે જોઈ લેવાના. ત્યાં ઓલરેડી અસાઇનમેન્ટ્સની PDFs અવેલેબલ હોય છે. તમારો યર સિલેક્ટ કરવાનું, તો તમને અસાઇનમેન્ટની PDF મળી જશે. પેરેલલી તમને બુક્સ પણ મળશે.
ઓકે, તો યુનિવર્સિટીની અંદર કેવું છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમને બુક્સ બી એ લોકો પ્રોવાઈડ કરે છે. યુનિવર્સિટી તમને બુક્સ પણ પ્રોવાઈડ કરે છે. જો મિત્રો મારા ટાઈમે કેવું હતું, એકચ્યુઅલી મેં 2023માં પાસ આઉટ થઈ ગયો છું. ઓકે, તો અમારા ટાઈમે કેવું હતું કે જેમ કે મેં ફર્સ્ટ યર સેકન્ડ યરની અંદર જ્યારે એડમિશન લીધેલું, તો અમારી જે બુક્સ જે છે અમારા સ્ટડી સેન્ટર પર આવતી હતી અને સ્ટડી સેન્ટર પરથી અમારે કલેક્ટ કરવાની થતી હતી, બરાબર ને. અને જ્યારે હું થર્ડ યરની અંદર આવ્યો, લાસ્ટ યરમાં, ત્યારે બુક્સ જે છે પોસ્ટ કુરિયર દ્વારા ડાયરેક્ટલી ઘરે આવેલી. ઓકે, કદાચ અત્યારે ડાયરેક્ટલી બધાની ઘરે જો આવતી હશે તો બેસ્ટ છે. ઓકે, તમે આ વસ્તુ તમારા સ્ટડી સેન્ટરને પૂછી શકો છો કે કુરિયર જે બુક્સ છે એ ડાયરેક્ટલી ઘરે આવશે કે તમારે સ્ટડી સેન્ટર પરથી કલેક્ટ કરવાનું રહેશે, અથવા તો તમે ડાયરેક્ટલી યુનિવર્સિટીને મેલ કરશો તો બી તમને આન્સર મળી જશે. ઓકે, તો તમારે અસાઇનમેન્ટ લખવાનું રહેશે. તમને અસાઇનમેન્ટ જે છે એ પોર્ટલ પર જ અવેલેબલ મળી જશે, પ્લસ તમારે બુક્સ મળશે. ઓકે, અસાઇનમેન્ટ લખી દીધું. અસાઇનમેન્ટ સમયસર જમા કરવું એ બી એક ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અસાઇનમેન્ટની ડેટ બી પોર્ટલ પર આવશે. જેમ અત્યારે એડમિશનની ડેટ અહીંયા આવેલી છે ને, એ રીતે અસાઇનમેન્ટ સેક્શનની અંદર એને અસાઇનમેન્ટની લાસ્ટ ડેટ બી આવશે કે આ તારીખ પહેલાં તમારે અસાઇનમેન્ટ જમા કરાવવાનું છે. ઓકે, અસાઇનમેન્ટ તમે જમા કરાવો, સાથે સાથે એક્ઝામ ફોર્મ આવશે. ઓકે, જેમ તમારું વર્ષ કમ્પ્લીટ થયા આવશે એટલે તમારું એક એક્ઝામ ફોર્મ આવશે, પરીક્ષા ફોર્મ આવશે. એટલે તમારે પરીક્ષા આપવા માટે પરીક્ષા ફોર્મ એ ભરો મિત્રો, કમ્પલસરી છે. આ વસ્તુ ખાસ નોંધ કરી લેજો. તો તમારે પરીક્ષા ફોર્મ ભરવાનું. પરીક્ષા ફોર્મ ભરશો એટલે તમારું હોલ ટિકિટ આવશે, સાથે પોર્ટલ પર જે ટાઈમ ટેબલ બી આવશે અને તમારું હોલ ટિકિટ આવશે એટલે એની અંદર બધી શેડ્યુલ હશે. એ રીતે તમારે એક્ઝામ આપવાની અને એક્ઝામ પાસ તમે થાઓ એટલે તમારું ફર્સ્ટ યર કમ્પ્લીટ. ઓકે, એટલે તમારું જેમ કે ફર્સ્ટ યર અત્યારે આમાં થઈ ગયું. હવે સેકન્ડ, દર વર્ષે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જેમ કે હું BAની વાત કરું છું તો દર વર્ષે તમારે જે એડમિશનનો ફોર્મ ભરવો પડે છે, જેમ કે અત્યારે તમે ભરશો એ ફર્સ્ટ યરનો રહેશે. સેકન્ડ યર માટે બી તમે એક્ઝામ ફોર્મ ભરશો, એડમિશનનો ફોર્મ ભરશો. થર્ડ યર માટે પણ તમારે નેક્સ્ટ યર જે છે એડમિશન ફોર્મ ભરવું પડે છે. ઓકે, સેમ પ્રોસેસ બધા વર્ષ માટે થશે. ફરક એ જ રહેશે મિત્રો કે જે તમારું આઈ કાર્ડ છે એ ખાલી ફર્સ્ટ યરનું જ, એટલે ફર્સ્ટ ટાઈમ જ આવશે ફર્સ્ટ યરની અંદર. એ આઈ કાર્ડ તમને 3 વર્ષ માટે લાગુ રહેશે. ઓકે, આઈ કાર્ડ એ સેમ રહેશે. તમારું આખી જે પ્રોસેસ મેં કીધી એ સેમ ટુ સેમ તમને રિપીટ થશે 3 વર્ષ માટે. ઓકે, તો મારા ખ્યાલથી મિત્રો આ જે શોર્ટમાં આપણે પ્રોસેસ સમજાઈ એ તમને સમજી ગયા છો. આના સિવાય મિત્રો તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. ઓકે, આપણે ટ્રાય કરીશું કે તમને મેક્સિમમ આન્સર આપીએ. ઓકે મિત્રો, તો મિત્રો આ જે વિડીયો બનાવવાનો મેઇન એજન્ડા જે હતો એ જસ્ટ ડિસ્કસ કરી લઈએ શોર્ટમાં. તો મિત્રો જાન્યુઆરી 2026 સેશન્સનું જે અત્યારે એડમિશન ચાલે છે એની જે છેલ્લી તારીખ છે મિત્રો 30/3/2026, એટલે કે 30 માર્ચ 2026. 30 માર્ચ પહેલાં તમારે એડમિશન જે છે ફોર્મ ભરવું કમ્પલસરી છે. એના પછી તમે એડમિશન ફોર્મ ભરશો તો કદાચ પોર્ટલ પર એ એપ્લિકેબલ રહેશે નહીં. ઓકે, તો અહીંયા મિત્રો આ અપડેટ છે. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ વસ્તુને શેર કરી દો એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય કે 30 માર્ચ 2026 એ છેલ્લી તારીખ છે એક્ઝામ ફોર્મ એડમિશન ફોર્મ ભરવા માટેની. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.